नमस्कार दोस्तों, प्रकरण 17 भारतनी मुख्य समस्याओं અને પડકારો ગરીબી અને બેરોજગારી તે અંતર્ગત આપણે સૌ અગાઉના તાસમાં ગરીબી એટલે શું, ગરીબીના પ્રકારો, સાથે સાથે ગરીબી ઉદ્ભવના કારણો અને ગરીબી દૂર કરવા માટેના ઉપાયો વિશેની વિસ્તૃત ચર્ચા એ અગાઉ આપણે કરી હતી. આજે ભાગ 2 માં ત્યાંથી આગળ જઈશું. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો અને એ અંતર્ગત આપણે ભારત સરકાર દ્વારા ગરીબી નિર્મૂલન માટેના જે 5 કાર્યક્રમો બનાવ્યા છે એના વિશેની ચર્ચા આપણે કરીશું. સૌપ્રથમ તો વેતનયુક્ત રોજગારના કાર્યક્રમો, 2 સ્વરોજગારીના કાર્યક્રમો, 3 અન્ન સુરક્ષાના કાર્યક્રમ, 4 સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5 શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. દોસ્તો, વેતનયુક્ત રોજગારી કાર્યક્રમો એટલે એવા કાર્યક્રમો કે જેમાં સરકાર રોજગારી તો આપે જ છે પણ વેતન સાથેની રોજગારી આપે છે. એટલે કે સીધી નોકરી આપે છે, સીધું કામ આપે છે. જ્યારે સ્વરોજગારીના કાર્યક્રમોનો મતલબ થાય કે વ્યક્તિ પોતે પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે વ્યક્તિને જરૂરિયાત મુજબના નાના મોટા સાધનો ઉપલબ્ધ કરાવવા, તકો ઉપલબ્ધ કરાવવી, જેનાથી તે પોતાની રોજગારી મેળવી શકે. સાથે સાથે ફૂડ સિક્યોરિટીના લગતા કાર્યક્રમો એટલે કે અન્ય સુરક્ષાને લગતા કાર્યક્રમો અને વ્યક્તિની સામાજિક સલામતી જળવાઈ રહે એના માટેના અને શહેરી ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો. કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ વિશે જો આપણે ચર્ચા કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે ગામડા માટે ઉપયોગી છે, ખેતી સાથે જોડાયેલ વ્યક્તિઓ માટે આ યોજનાનું આયોજન કરવામાં આવેલું છે. એનો હેતુ એ ભારતના કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવા માટેનો પ્રયાસ છે. એવી જ રીતે બીજી એક યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એ ખેડૂતોને ખેત સુરક્ષા માટેની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવ સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના પણ કરી છે. એવી જ રીતે 3 રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પેયજળ એટલે પીવાનું પાણી. દેશની અંદર પીવાના પાણીની સુવિધાઓ
તમામ વ્યક્તિઓ સુધી પહોંચે એના માટેનો આ યોજનાનો હેતુ છે. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકીનું નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, સામાજિક વનીકરણ યોજનાઓ, નહેરોનું બાંધકામ, ચેકડેમોનું બાંધકામ, બાગાયત કામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત તમામ વ્યક્તિઓને પોતાના ઘર સુધી, નળ સુધી પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહે તે એનો મુખ્ય હેતુ છે. એવી જ રીતે નંબર 4, નામ યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે. નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ, એટલે ઇન્ટરનેટના માધ્યમથી નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ ઉપલબ્ધ કરાવવું એ આનો મુખ્ય હેતુ છે. અને સરકાર દ્વારા રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે અને વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએ બોલી લગાવી શકે છે અને આખા દેશમાં તમામ જગ્યાએ પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. બીજા કાર્યક્રમો છે ગ્રામોદયથી ભારત ઉદય, એટલે કે જો ગ્રામનો વિકાસ થશે તો દેશનો પણ વિકાસ થશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવે છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી કરવી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ આ યોજનાની અંદર કરવામાં આવ્યો છે. એવી જ રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 કલાક રાત દિવસ સતત વીજળીનો પુરવઠો આપવો, ઘરો અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી અને દેશભરની અંદર વીજળીની સુવિધા વિનાના 18,000 જેટલા ગામોમાં વીજળી પહોંચાડવી. તેના માટે નવી લાઈનો નાખવી, નવા 20 સબસ્ટેશનો ઊભા કરવા, કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા માટે સોલાર માટેના ટેકનિકલ સાધનો ખરીદવા, સાથે સાથે વ્યક્તિઓને સાધનો ખરીદવા માટે સબસિડી રૂપે સહાય પૂરી પાડવી, સાથે ગરીબોની ગરીબી નિવારવાના પ્રયાસના ભાગરૂપે જે જગ્યાએ એ વીજળીની લાઈન પહોંચી શકતી નથી ત્યાં સોલાર પેનલો ઉપલબ્ધ કરાવી અને આ રીતે વીજળી આપવાનો પ્રયત્ન
આ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલન ડેરી વિકાસ યોજના. દોસ્તો, ભારતના પ્રાથમિક ક્ષેત્રના ઉદ્યોગોની અંદર કૃષિ અને સાથે સાથે પશુપાલન અને મત્સ્યપાલન, મરઘાબતકા ઉછેર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આદિવાસી મહિલાઓ માટે પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવાની સહાય, સજીવ ખેતી, ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સડક યોજના. આ યોજના હેઠળ ગામડાને નજીકના નાના મોટા શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે મા અન્નપૂર્ણા યોજના. આ યોજના ફૂડ સિક્યુરિટી સાથે જોડાયેલું છે. આ યોજના હેઠળ રાજ્યોના અંત્યોદય કુટુંબોને કે જે ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદવા, પોતાનું જીવન ધોરણ સારું બનાવવા પ્રયત્નશીલ બનશે. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની આપણે જો સમજૂતી જોઈએ તો એ અંતર્ગત અગાઉ 7 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. 8. સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ યોજના હેઠળ દરેક સંસદ સભ્ય પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરી તેને આદર્શ ગામ બનાવવાનું હોય છે. આપણા જે સંસદ સભ્યો છે એ પોતાના મત વિસ્તારની અંદર કોઈ પણ એક ગામ દત્તક લે અને એ ગામની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે. એવી જ રીતે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, જેને ટૂંકમાં મનરેગા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું મુખ્ય સૂત્ર છે આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર દ્વારા અમલી બનેલા યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગામમાં કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથર કરવી, માછલીની સૂકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળસંગ્રહ જેવા ગ્રામ ઉદ્ધારના કામો કરવામાં આવે છે. આમ આ યોજનામાં ગ્રામજનોને રોજગારની બાંહેધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવા માટેનો પ્રયાસ કરવામાં
આવી રહ્યો છે. એવી જ રીતે મિશન મંગલમ, આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને તેમને તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગો દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. એવી જ રીતે દંતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. દોસ્તો, દંતોપંત ઠેંગડી એ આપણા દેશના એક પ્રસિદ્ધ આર્થિક શાસ્ત્રી એટલે કે અર્થશાસ્ત્રી હતા અને એમના માનમાં આ યોજનાનું નામ દંતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથસાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડે છે. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. ગ્રામ વિસ્તારોની અંદર સ્વરોજગારીની તકો પૂરી પાડવા, એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. અને સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો આ કાર્યક્રમ એ આ યોજનાનો એક ભાગ છે. એવી જ રીતે વાજપેયી બેંકેબલ યોજના. આ યોજના હેઠળ જેમની ઉંમર 18 થી 65 વર્ષની હોય, ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપી તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબ નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી. એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની, પ્રોસેસ થયેલા જે ફૂડ પેકેટ છે એની નિકાસ કરવામાં મદદ કરવાના ભાગરૂપે એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તો આ તમામ યોજનાઓ 14 યોજનાઓ આ મહત્વની યોજનાઓ છે. એના સિવાય પણ અનેક નાની મોટી યોજનાઓ દ્વારા ભારતના ગામડાઓની અંદર, શહેરોની અંદર જે ગરીબી રેખાથી નીચે જીવે છે એવા લોકોને રોજગારી પૂરી પાડી અને ગરીબી રેખાથી બહાર લાવવાના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. આ તમામ યોજનાઓ વિશે આપણે સમજૂતી મેળવી. દોસ્તો, આ યોજનાઓ વિશે આપણે વધુ માહિતી મેળવીએ, આ યોજનાઓને તૈયાર કરીએ. પરીક્ષામાં આ યોજનાઓ અતિ મહત્વની છે. હવે આપણે બીજી મુખ્ય સમસ્યા બેરોજગારી, એના અર્થ વિશે સૌપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીએ. બેરોજગાર શબ્દ પરથી જ આપણને જાણવા મળે છે કે જે વ્યક્તિ પાસે રોજગારી નથી, એટલે કે જે વ્યક્તિ પાસે કશું કામ નથી, એ વ્યક્તિને સામાન્ય રીતે બેરોજગાર કહીએ છીએ. એની ચોક્કસ વ્યાખ્યા જો જોઈએ તો વ્યક્તિ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય, કામની શોધમાં હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર હોય, યોગ્ય ઈચ્છા, લાયકાત, શક્તિ ધરાવતો હોય, એની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે આવતી હોય, કામની શોધમાં હોય
અને છતાં એને કામ મળતું નથી. આવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહીશું. ફરીથી, બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા હોય, યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતો હોય, 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય, એવી ફરજિયાત પરિસ્થિતિ એને બેરોજગારી કહીશું. દોસ્તો, આ બેરોજગારી અનેક પ્રકારે હોય છે. એના પ્રકારો વિશે જો જાણીએ ટૂંકમાં, તો સૌથી પહેલું ઋતુગત બેરોજગારી. તો ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને આ દેશની અંદર ખેડૂતો પાસે પૂરતા સિંચાઈના સાધનો ઉપલબ્ધ નથી. વરસાદી ખેતી છે અને વરસાદ અનિયમિત છે અને વૈકલ્પિક રોજગારી ઉપલબ્ધ નથી ગામડામાં, અને તેથી ખેડૂતે 3 થી 5 મહિના સુધી એ કામ વગર રહેવું પડે છે. સાથે સાથે ગામની અંદર રહેતા ખેત મજૂરો, ગણિતિયા વગેરે બેરોજગાર રહે છે. તો આવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી પણ કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી. ચીજવસ્તુઓના ઉત્પાદન એકમોમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે છે, ત્યારે અમુક સમય માટે જે જૂના કારીગરો છે એમને નવી ટેકનોલોજી શીખવા માટે થોડોક સમય માટે બેરોજગાર થવું પડે છે. તો આમ ટેકનોલોજીના સંઘર્ષથી આ બેરોજગારી જન્મે છે, તેથી એનું નામ ઘર્ષણજન્ય બેરોજગારી છે. એવી જ રીતે માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરેના કારણે એ માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. એવી જ રીતે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તેને ઉત્પાદન કાર્ય દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. આવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી પણ કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય છે. આવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી પણ કહે છે. છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી પણ કહેવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનું વિશાળતાનું પ્રમાણ અને એના સ્વરૂપ વિશે જો આપણે જોઈએ તો ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. જેવી રીતે ગરીબીની અંદર આંતરરાજ્ય અસમાનતાનું વાતાવરણ જોવા મળે છે, એવું જ વાતાવરણ એ ગરીબીની બાબતમાં પણ જોવા મળે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા અને તેમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. દેશમાં 15 થી 24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 5.4% અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2% જેટલો હતો. ઈસવીસન 2009-10માં ભારતમાં શહેરી વિસ્તારમાં દર 1034 વ્યક્તિઓ એટલે કે 3.4% અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ
એટલે કે 1.6% વ્યક્તિઓ બેરોજગાર હતી. ઈસવીસન 2013માં ભારતમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 7.7% હતો. ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 66% યુવાનો વસે છે. દોસ્તો, આ બેરોજગારી કઈ રીતે ઉદ્ભવે છે, એના માટે કયા કારણો જવાબદાર છે, એના વિશેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો છે વસ્તી વધારો. સ્વાભાવિક વસ્તુ છે, જે પ્રમાણે ભારતની વસ્તી વધી રહી છે તે પ્રમાણે રોજગારીની તકો ઉપલબ્ધ થતી નથી અને પરિણામે બેરોજગારીનું પ્રમાણ દિન બદિન વધતું રહે છે. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, તેમનામાં ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાન નથી. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી થઈ શકી નથી. વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડો અને એના કારણે ખેતીના વ્યવસાયમાં જોખમ વધ્યું છે. આજના યુવાનો ખેતી વ્યવસાય પ્રત્યે ઉદાસીન સેવી રહ્યા છે. ખેતી સિવાયના વૈકલ્પિક જે ઉદ્યોગો છે એમાં રોજગારીનો અભાવ છે. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો એની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. જ્ઞાતિ પ્રથા કે સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને પ્રાથમિકતા પહેલી મળે છે. નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ જોવા મળે છે. ટેકનિકલ જ્ઞાન કે તાલીમનો પણ અભાવ જોવા મળે છે. માનવ શ્રમની અગતિશીલતા છે અને એનું ખામીયુક્ત આયોજન છે. બચતોનું પ્રમાણ ઓછું છે અને એના કારણે નવા મૂડી સર્જનના દરોમાં ઘટાડો જોવા મળે છે અને એના કારણે બેરોજગારીની અસરો ઊભી થાય છે. દોસ્તો, બેરોજગારીની અસરો, બેરોજગાર વ્યક્તિ શું કરી શકે છે, દેશને કઈ રીતે નુકસાનકારક છે? તો સૌપ્રથમ તો યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે અને વ્યક્તિ એવું સમજે છે કે ભણીને શું કરવાનું છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે, હતાશા અનુભવે છે. લાંબા સમય સુધી બેકાર રહેલો યુવાન માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી, વસૂલી જેવા અસામાજિક અને અનૈતિક ગુનાહિત કૃત્યો કરતા પીરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબી અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય હોય છે અને ત્યારબાદ અનૈતિક રીતે કમાવા માટે માદક દ્રવ્યો કે વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક એટલે કે ખરાબ અસર ઊભી થાય છે. સરકાર દ્વારા અવારનવાર આવી બેરોજગારી ઘટાડવા માટેના પ્રયાસો થતા હોય છે અને એ પ્રયાસોના ભાગરૂપે આપણે સરકાર દ્વારા જે યોજનાઓ છે એના વિશેની સમજૂતી મેળવીશું. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંક સિદ્ધ કરવા સર્વાગ્રાહી પગલાં ભરવા જોઈએ. એના માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકોનું સર્જન કરવું જોઈએ. ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગો પર વધુ ભાર મૂકી એમનો ઝડપી વિકાસ કરવો જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો એના વિકાસ ઉપર ભાર મૂકવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે લોકોની રોજગારી આપી શકાય. ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને એના અનુસંધાનની યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. એક જ જમીનની અંદર વધુ પાક લઈ શકાય તેવી પદ્ધતિ વિકસાવવી. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી.
દરેક ખેતરને પાણી અને વીજળી આપવી, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગો, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરેની પ્રવૃત્તિઓ વિકસાવવી, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે પ્રવૃત્તિઓ કરવી. સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે અને આના દ્વારા ભારતની અંદર જ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી અને રોજગારી પ્રાપ્ત કરવી એ એનો મુખ્ય હેતુ છે. શ્રમ શક્તિનું આયોજન કરવું, રોજગારના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. ઉદ્યોગ સંબંધી જે વિકાસના કાર્યક્રમો છે, નવા યુવાનો, શિક્ષિત વ્યક્તિઓ વેપાર ઉદ્યોગને ઓછી મૂડીથી એ ચલાવી શકે, સ્વરોજગારી મેળવી શકે, આ માટે સરકાર દ્વારા ઓછા વ્યાજે નાણાં આપવા, કાચો માલ અને યંત્ર સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવી વગેરે. એવી જ રીતે રોજગાર વિનિમય કેન્દ્રો દરેક જિલ્લા ક્ષેત્રે ખોલવા અને જિલ્લાની અંદર નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ આપવું. આ રોજગાર વિનિમય કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને રોજગારીની ઝડપી સઘળી માહિતી પૂરી પાડી અને બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આજે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા સામાયિક દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે મોડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર 180042515114 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત સરકાર રોજગાર મેળા પણ યોજે છે. આમ વિવિધ રોજગારીના કાર્યક્રમો દ્વારા સરકાર એ પ્રયત્નશીલ રહે છે.